નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું સુધોલ પરમાર. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ આદર્શ આચારસંહિતા લાગુ છે. ત્યારે દિલ્હીથી વડોદરાની ફ્લાઇટમાં 60,000 અમેરિકન ડોલર સાથે મુસાફરી કરનારને ઈડીએ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ દેશભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. હાલ આદર્શ આચારસંહિતા પણ લાગુ કરી દેવાય છે. તો બીજી તરફ નાણાકીય વ્યવહારો પર ચૂંટણી તંત્ર, આઈબી સહિતની એજન્સીઓ બાજ નજર રાખી રહી છે. ત્યારે ઈડીની અમદાવાદ બ્રાન્ચની મોટી સફળતા મળી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીથી વડોદરાની ફ્લાઇટમાં એક મુસાફર વધુ પડતા વિદેશી ચલણ સાથે મુસાફરી કરવાનો હોવાની પોલીસને બાતમી મળી હતી. જે સમગ્ર માહિતી અમદાવાદ ઈડીને મળતા ટીમ એક્શનમાં આવી હતી અને મળેલ માહિતીના આધારે હવાઈ મુસાફરી કરનાર મુસાફરને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે મુસાફર પાસેથી તેની હેન્ડબેગ તપાસતા તેમાંથી 60,000 અમેરિકન ડોલર મળી આવ્યા હતા, જેની કિંમત ભારતીય ચલણ પ્રમાણે 50 લાખ આંકવામાં આવે છે. હાલ ચૂંટણીના માહોલ વચ્ચે મુસાફર પાસેથી આટલી મોટી માત્રામાં વિદેશી ચલણ મળી આવતા આ રોકડ રકમનો ચૂંટણીમાં ઉપયોગ થવાનો હતો કે શું, અને આટલી મોટી રોકડ રકમ લાવવાનું કારણ શું, તેની તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.